ગુજરાતમાં કોરોના કાળના લોકડાઉન બાદ 6 માસનો સમય પૂરો થઈ રહ્યો છે। આ કપરા સમયગાળામાં અનેક રોજગાર ધંધા પર વિપરીત અસર પહોંચી છે। લોકડાઉન પહેલા જે વ્યવસાય મુસીબતમાં હતા, મજબૂતીમાં હતા, તે ફરી એકવાર બેઠા થવાના પ્રયાસો કરી રહ્યા છે। અનેક કંપનીઓને મોટું નુકસાન પણ પહોંચ્યું છે, તો અનેક લોકોએ પોતાની નોકરીઓ પણ ગુમાવી છે। ગુજરાતમાં એક પણ એવું સેક્ટર બાકી નથી જેને મોટું આર્થિક નુકસાન ન પહોંચ્યું હોય। 24મી માર્ચે પ્રથમ લોકડાઉનથી શરૂ કરીને 24મી સપ્ટેમ્બરે 6 માસ પૂરા થયા છે અને હજુ પણ રોજગાર ધંધાની ગાડી માંડ પાટે ચડવાનો પ્રયાસ કરી રહી છે। ત્યારે સંદેશ ન્યૂઝે દરેક સેક્ટરના ગ્રાઉન્ડ ઝીરો સુધી જઈને નાનામાં નાની વિગતો મેળવી છે। આવો જોઈએ અલગ અલગ સેક્ટરની સ્થિતિના લેખાજોખા। કોરોના આ નામ સાંભળતાની સાથે હજારોની સંખ્યામાં મજૂરોએ પોતાના વતનની વાટ પકડી હતી, જેના લીધે રાજ્યના ઉદ્યોગ ધંધાઓ પડી ભાંગ્યા હતા। 7 મહિના બાદ હવે 30-40% નુકસાન સાથે ઉદ્યોગો ફરી એકવાર શરૂ થયા છે। ગુજરાતની ઓળખ દેશ વિદેશમાં વેપાર ઉદ્યોગને લઈને થાય છે। કોરોના સંક્રમણ વધતા સરકાર દ્વારા લોકડાઉન અમલી કરવામાં આવ્યું હતું, જેને લઈને રાજ્યમાં લાખોની સંખ્યામાં વેપાર ઉદ્યોગોને માઠી અસર પડી છે। સંજય ગઢવી અમદાવાદના વટવા જીઆઈડીમાં 12 વર્ષથી પોતાની કંપની ચલાવી રહ્યા છે, પરંતુ તેમણે 12 વર્ષમાં સૌ પ્રથમવાર આવો કપરો સમય ધંધામાં જોયો। માર્ચ મહિના પહેલા 100% ઉત્પાદન સામે હવે ફક્ત 25% જેટલું જ ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે। ફેબ્રુઆરીમાં જે અમે 100% બિઝનેસ કરતા હતા, જે બિઝનેસ ફેબ્રુઆરીમાં કરતા હતા એની પેરેલલ જોઈએ તો અત્યારે માંડ 25 થી 30% બિઝનેસ થઈ રહ્યો છે। અને એનું કારણ એ છે કે જે લેબર સપ્લાય હતી, લેબર સપ્લાય બંધ થઈ ગઈ છે। અત્યારે લેબર જ નથી કામ કરવા માટે। 1,04,000 જેટલા ઉદ્યોગો રાજ્યમાં ચાલી રહ્યા છે, જે લોકોને રોજગારી સીધી જ પૂરી પાડે છે, જેમાં 98,000 જેટલા એમએસએમઈ ઉદ્યોગો આવેલા છે, જેને પણ કોરોનાના આ 7 મહિનાના સમયમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। કહેવાય કે લગભગ 30-40% જ કામ ચાલતું હતું। એ દરમિયાન માઇગ્રેશન ઓફ લેબર, જે મજૂરો છોડીને ગયા કંપનીને, એટલે એ હેમ્પરિંગ જૂન મહિના સુધી આગળ વધ્યું। જુલાઈ મહિના પછી એ લોકો પાછા આવતા થયા અને આજે પાછું એમ કહી શકાય કે સપ્ટેમ્બર મહિનામાં 60-70% ઇન્ડસ્ટ્રીઝ એ રેટે ચાલવા માંડી છે। ગુજરાતની હવામાં જ ધંધો છે અને આ ધંધામાં પડી રહેલા નુકસાનના કારણે ઉદ્યોગકારોમાં હાલ ચિંતા જોવા મળી રહી છે। 7 મહિના દરમિયાન જીઆઈડીસી અને ખાસ કરીને ઉદ્યોગકારોને ઘણું બધું નુકસાન ગયું છે। પ્રોડક્શનમાં પણ 30-40% જેટલો ઘટાડો થયો છે કે ધીરે ધીરે આ જે જીઆઈડીસી ક્ષેત્ર જે છે, ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર જે છે, તે ફરી વેગવંતું બનશે। કેમેરામાં સંદીપ રાઠોડ સાથે મિહિર દુધરેજિયા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। કોરોના કાળ દરમિયાન અમદાવાદના તમામ માર્કેટો બંધ રહ્યા હતા। આ માર્કેટોમાં કરિયાણું, તેલીબિયા અને ગ્રેન માર્કેટને વ્યાપક નુકસાન પહોંચ્યું। શહેરમાં આવેલી માર્કેટોમાં 75 થી 80% જેટલું નુકસાન આ 7 મહિનામાં જોવા મળ્યું છે। અમદાવાદીઓ સૌથી વધુ ખરીદી ગ્રીન માર્કેટમાંથી કરતા હોય છે। માધુપુરા અને કાલુપુર જેવા મોટા માર્કેટ લોકડાઉનમાં ડાઉન થઈ ગયા। માધુપુરામાં પણ વર્ષોથી જ પોતાની દુકાન ધરાવતા લોકોને પણ નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રાહકો માર્કેટમાં વધુ પ્રમાણમાં ન આવતા હોવાથી બજારોમાં ભીડ નથી દેખાઈ રહી। નરેશભાઈ ત્રીજી પેઢીથી આ માર્કેટમાં દુકાન સંભાળી રહ્યા છે। આ 7 મહિનામાં વેપાર પડી ભાંગ્યો છે। ગત વર્ષે કરેલા નફા કરતા આ વર્ષે ખર્ચો કેમ કાઢવો તેવા સવાલો ઉદ્ભવી રહ્યા છે। 7 મહિના પહેલા પોઝિશન ગ્રાહકીની સારી હતી, બજાર લોકેશન સારું હતું, ત્યારે લગનગાળો હતો, ગ્રાહકી હતી, માહોલ સારો હતો। પછી લોકડાઉન થયું, લોકડાઉન પછી લોકડાઉન ખુલ્યું તો ગ્રાહકી સો છે, એટલું ખાસ જે હોવી જોઈએ એવી ગ્રાહકી નથી। 100%માંથી 30% માર્કેટ છે, 25 થી 30%। અમદાવાદના માધુપુરામાં મહાજન માર્કેટો આવેલા છે। આ મહાજન મંડળ 137 વર્ષથી કાર્યરત છે। કોરોના દરમિયાન વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। નુકસાન તો ઘણું બધું મોટું થયું।
પણ હવે ધીરે ધીરે થોડું 20-25% થોડું સર્વર થયું છે. બાકી ધીરે ધીરે થશે એવું દિવાળી સુધીમાં એવું લાગી રહ્યું છે કે વચમાં બધા અમારા મજૂર ભાઈ વર્ગ બધો આખો બધો લોકડાઉનમાં ચાલી ગયા હતા, એટલે વધારે પડતું થોડું વધારે થયું અને અત્યારે ધીરે ધીરે ચાલી રહ્યું છે, થોડું અપ આવી રહ્યું છે. મહાજન માર્કેટમાં અંદાજે 1500 જેટલા મોટા હોલસેલના વેપારીઓ માધુપુરા માર્કેટમાં કાર્યરત છે, પરંતુ 7 મહિનાના આ લાંબા કોરોનાના કાળમાં કરોડો રૂપિયાનું નુકસાન વેપારીઓને થયું છે. રિટેલ વેપાર હોય કે જથ્થાબંધ વેપાર, પરંતુ અત્યારે માર્કેટોની હાલત ખૂબ જ ખરાબ છે. 7 મહિના અગાઉ જે ધંધાઓ લોકોને થતો હતો, વેપારીઓને ખાસ કરીને, ત્યારે ગ્રાહકો હજુ સુધી દુકાન સુધી પહોંચી નથી વળ્યા. કેમેરામેન યજ્ઞમોહન શ્રીવાસ્તવ સાથે મિહિર દુત્રેદિયા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. રાજકોટમાં 2 મહત્વના ઉદ્યોગ, એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ. એન્જિનિયરિંગ ઉદ્યોગની તો માઠી દશા બેઠી જ છે. એકાએક આપવામાં આવેલા લોકડાઉનના કારણે ઉદ્યોગને વેર વિખેર કરી નાખ્યો. રાજકોટમાં એન્જિનિયરિંગ સાથે સંકળાયેલા અલગ અલગ 10,000થી વધુ ઉદ્યોગ રાજકોટ શહેરની આસપાસના વિસ્તારોમાં આવ્યા છે. ગુજરાતમાં લોકડાઉન પહેલા રાજકોટનું ઉદ્યોગ જગત ધમધમતું હતું. અનેક ઉદ્યોગમાં ઓર્ડર આવ્યા હતા અને તેને પૂરા કરવા મથામણ ચાલી રહી હતી. અને આજથી 6 માસ પહેલા અચાનક આવેલા લોકડાઉને ઉદ્યોગમાં બ્રેક લગાવી દીધી. રાજકોટમાં સીએનસી મશીન બનાવતા રાહુલ સર્વેના યુનિટમાં આશરે 25 જેટલા મશીનો એક માસમાં તૈયાર થઈ જતા હતા, જેમાંથી 5 જેટલા મશીનો એક્સપોર્ટનો ઓર્ડર રહેતો હતો. હાલ 7 મહિના બાદ તેમની ઉત્પાદન ક્ષમતા ઘટી છે. હાલ રાહુલના યુનિટમાં એક માસમાં માંડ 15 મશીનો તૈયાર થાય છે. 40% ટર્નઓવર અત્યારે થાય છે. જે સમજો મારું માર્ચમાં કે એપ્રિલ મે ચાલુ હોત તો મારી પીક સિઝન હોત. હવે મારા જે આ 4 મહિનાનું જે લોકડાઉન થયું, તો હું તો 4 મહિનાનું જ ગણું, કારણ કે 4 મહિના પ્રોપર બંધ જ રહ્યું છે એમ. તો એ 4 મહિનાનું જે લોકડાઉન ગણો ને, એમાં એકચ્યુઅલી આખા વર્ષનું કેલ્ક્યુલેશન વિખાઈ ગયું બધાયનું. મારું એકનું નહીં, બધાયનું વિખાઈ ગયું. રાજકોટના ફાઉન્ડ્રી ઉદ્યોગમાં પણ 6 માસ પહેલા પૂરતા મજૂરો હતા અને તેના કારણે 100% ઉદ્યોગ ધમધમતો હતો. હાલ આ ઉદ્યોગ માંડ 50%એ ચાલી રહ્યો છે, તો કિચનવેરમાં પણ 7 મહિના બાદ 90% જેટલો ઉદ્યોગ જામ્યો છે. કારણ કે મહારાષ્ટ્રમાં હજુ ઉદ્યોગ શરૂ ન થતા ત્યાંના ઓર્ડર રાજકોટ તરફ આવવા લાગ્યા છે, જેથી કિચનવેર ઉદ્યોગને ઓક્સિજન મળ્યું છે. કૃષિને લગતા ઉદ્યોગ, સબમર્સિબલ પંપ અને ટ્રેક્ટર જેવી પ્રોડક્ટમાં ગાડી પાટે ચડી છે. અમારા હિસાબે લગભગ 60-70% એફિશિયન્સીથી ઉદ્યોગો શરૂ થઈ ગયા છે. હજુ પણ પૂર્ણ રૂપે સામાન્ય પરિસ્થિતિ સર્જાવા માટે મેઇન ફેક્ટર હોય તો કોવિડ-19, જેની વેક્સિન આવી જાય અને લોકો પૂરી રીતે ફરીને ઉદ્યોગ ધંધામાં કામે લાગી શકે, એ જરૂરી છે. એના માટે કોવિડ-19ની રસી આવી જાય ત્યાર પછી પૂર્ણ રૂપથી 2-3 મહિનામાં જ ફૂલ એફિશિયન્સીથી આપણે કામ કરી શકશું એવી અમને આશા છે. હાલ અનલોકની સિરીઝ ચાલી રહી છે, પરંતુ એકાએક આવેલા લોકડાઉને એન્જિનિયરિંગ જેવા અનેક ઉદ્યોગની કમર તોડી નાખી હતી. રહીમ લાખાણી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. ગુજરાતીઓ આમ તો દેશ વિદેશમાં ફરવાના શોખીન હોય છે. વિશ્વના કોઈ પણ ખૂણે ગુજરાતીઓ તો જોવા મળશે જ, પરંતુ કોરોનાના કારણે 7 મહિનાથી ટુરિઝમ ક્ષેત્રને પણ માઠું નુકસાન પહોંચ્યું છે. ટુરિસ્ટનું બુકિંગ આ સમયમાં નહિવત પ્રમાણમાં થયું છે. વિશ્વમાં તમામ પ્રવાસન સ્થળો પર ગુજરાતીઓ પ્રવાસ કરે છે. દેશ હોય કે વિદેશ, ગુજરાતીઓ પોતાના પરિવાર સાથે ફરવાનું વધુ પસંદ કરે છે અને તે માટે ટૂર ઓપરેટરો પણ સુવિધાઓ અને સવલતો પૂરી પાડે છે. પરંતુ 7 મહિના અગાઉ ધમધોકાર ચાલતો વ્યવસાય હાલ ઠપ થઈ ગયો. દર વર્ષે 1200 કરોડનું ટર્નઓવર આ વ્યવસાયમાં થતું હતું. કોરોનાના 7 મહિના પહેલા ઓફિસોમાં થતી ચહેલપહલ અને 7 મહિના બાદ ઓફિસો સુમસામ ભાસી રહી છે. મહેશ દુધકિયા 43 વર્ષથી લોકોને સારા લોકેશન અને સારી જગ્યાઓ પર ફરવા માટે મોકલતા હતા, પરંતુ હાલ ઓફિસમાં ગ્રાહકો જોવા નથી મળતા. બુકિંગમાં પણ 85% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. 43 વર્ષના કેરિયરમાં ટુરિઝમમાં મેં ઘણા બધા અપડાઉન જોયા છે કે જેમાં એક દેશ બંધ થઈ ગયો હોય અથવા એક રાજ્ય બંધ થઈ ગયું હોય, પણ સમગ્ર ટુરિઝમ બંધ થયું આ કેરિયરમાં પહેલી વાર જોયું. ટૂર ઓપરેટરો દ્વારા દર વર્ષે બુકિંગો સામે ફક્ત નહિવત 2 કે 3% જેટલું જ બુકિંગ હાલ થઈ રહ્યું છે.
દર વર્ષ કરતા આ વર્ષે હજુ પણ ઇન્ટરનેશનલ બુકિંગો તો બંધ જ હોવાનું ટૂર ઓપરેટરો જણાવી રહ્યા છે. અત્યારે વાત કરીએ તો છેલ્લા 2 મહિનાથી આપણે જોઈએ કે ડોમેસ્ટિક ટુરિઝમ ધીરે ધીરે શરૂ થઈ રહ્યું છે. રાજસ્થાન, ગોવા, ગુજરાત ઇનબાઉન્ડ જેમ કે પોલો, સાસણગીર, સાપુતારા આ ડેસ્ટિનેશનો શરૂ થઈ ગયા છે. અનલોક બાદ હજુ પણ લોકો ઘરથી બહાર નીકળવાનું જોખમ નથી લઈ રહ્યા. જો કે હાલ લોકો લોકલ ટુરિસ્ટ સ્પોટ પર જઈ રહ્યા છે. તહેવાર અને વેકેશન આવી રહ્યા છે ત્યારે ટુરિસ્ટ ફરીથી બુકિંગ કરાવશે તેવી આશા સેવાઈ રહી છે. બુકિંગ થયા બાદ એક આશા જે જન્મી છે કે ધંધો જે છે ટુરિઝમનો હવે ધીરે ધીરે આગળ વધશે, પરંતુ 85% જેટલું નુકસાન ટુરિઝમ ક્ષેત્રને થયું છે. કેમેરામેન યજ્ઞમોહન શ્રીવાસ્તવ સાથે મીર દુધરેજિયા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સુરતના કાપડ ઉદ્યોગની સાથે સંકળાયેલી પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી પણ કોરોનાના કહેરને સહન કરી રહી છે. લોકડાઉનના કારણે મહિને કરોડોનું રૂપિયાનું નુકસાન આ ઇન્ડસ્ટ્રીને થઈ રહ્યું છે અને હવે અનલોકમાં પણ જોઈએ તેવો સુધારો હજુ સુધી નથી આવ્યો. સુરતના 3 મોટા ઉદ્યોગ પૈકીનો એક એવો પ્રોસેસિંગ ઉદ્યોગ. કાપડના વોશિંગથી લઈને પ્રિન્ટિંગ અને કલરકામથી માંડીને પેકિંગ સુધીની જેની જવાબદારી છે તે પ્રોસેસિંગ ઉદ્યોગમાં પણ આર્થિક શિથિલતા આવી ગઈ છે. હાલમાં એક મિલ 1 કરોડ પ્રતિ મહિને ખોટ કરી રહી છે. હવે અનલોક 4માં આ લોસ ધીમે ધીમે નીચે આવી રહ્યો છે. સુરતમાં 300થી વધુ મિલ ધમધમી રહી છે. હાલ સુધીમાં 1000 થી 1500 કરોડનો લોસ પ્રોસેસિંગ વેપારને થયો છે. તો દરેક મિલે ઓછામાં ઓછું 1 કરોડનું દર મહિને લોસ કરેલી છે. અને જો એ લોસનો ફિગર કરીએ ને તો એટલીસ્ટ એકલી પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને 1000 થી 1500 કરોડની લોસ ગઈ છે. અને હજુ કેટલી લોસમાં જશે એ જે એડિશનલ જે આ 3 મહિનામાં જે લોસ ગઈ છે તે અત્યારે નો ડાઉટ લોસ ઘટી ગઈ છે, પણ હજુ એ બધાને ઇફેક્ટિવ એ કરવા માટે અત્યારે જે મોટો પ્રોબ્લેમ છે તે ફાઇનાન્સનો પ્રોબ્લેમ. ત્યારે સુરત શહેર અને જિલ્લાની 29 ડાઇંગ મિલ બંધ થઈ ગઈ હતી. બીજી તરફ સુરતને ટેક્સટાઇલનું હબ ગણવામાં આવી રહ્યું છે, તેમાં પણ કેટલાય ફેક્ટર કામ કરી રહ્યા છે. જેમ કે નોટબંધીના કારણે રોકડની અછત, જીએસટી આવ્યા બાદ રિફંડ મેળવવા માટેની સમસ્યા, કલર, કેમિકલ, ડાઇઝ, કોલસાના ભાવમાં 40% સુધીનો વધારો, મિલમાં કામ કરતા શ્રમજીવીઓને આપવો પડતો પગાર વધારો, બેંકમાંથી સરળતાથી મળતા ફાઇનાન્સના નિયમો કડક કરવામાં આવતા સર્જાયેલી મુશ્કેલી, સચિન જીઆઈડીસી, પાંડેસરા જીઆઈડીસી ઉપરાંત અન્ય વિસ્તારમાં ધમધમતી ડાઇંગ મિલ સમયાંતરે પરિસ્થિતિ બદલાતા એક પછી એક બંધ થવાનો વારો આવ્યો હતો. હવે મરણ પથારીએ પડેલા આ ડાઇંગ અને પ્રોસેસિંગ ઉદ્યોગને કોરોનાનો વધુ એક ફટકો પડ્યો છે. આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. વડોદરામાં પણ ઉદ્યોગ ધંધાની હાલત ખસ્તા થઈ ગઈ છે. કોઈ પણ સેક્ટરમાં 20%, કોઈ સેક્ટરમાં 85% નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વડોદરામાં ઓવરઓલ બિઝનેસ 70% ડાઉન થયો છે. ઉદ્યોગોને 80% ફટકો પડ્યો છે. ફક્ત આવશ્યક પ્રોડક્ટ બનાવતી કંપનીઓનું ટર્નઓવર સામાન્યથી વધ્યું છે. વડોદરામાં તમામ સેક્ટર વિશે વાત કરીએ તો એમએસએમઈ સેક્ટરમાં 15 થી 20% ઘટ, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં 50%નો ફટકો પડ્યો, કમર્શિયલ બિઝનેસમાં 85% નુકસાન, રેસિડેન્ટ બિઝનેસમાં 70%, જ્યારે રિટેલર અને હોલસેલરમાં 30% કટ ડાઉન થયું. ઘણા એવા સેક્ટર્સ છે કે જ્યાં એ લોકો 30 થી 35% ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર એક એવું જ એક સેક્ટર છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર તમે ગણો, ઇલેક્ટ્રિકલ સેક્ટર તમે ગણો, ફાર્મા સેક્ટર તમે ગણો, એન્જિનિયરિંગ સેક્ટર તમે ગણો, તો એ લોકોએ ધીરે ધીરે રિસ્ટ્રક્ચરિંગ પણ કરવાનું શરૂ કર્યું છે. ઉદ્યોગોએ અને ખાસ કરીને એમએસએમઈ સેગમેન્ટે પણ અત્યારે પોતાની રીતે એ લોકો કોસ્ટ કટડાઉન તરફ જઈ રહ્યા છે, મલ્ટીટાસ્કિંગ ઉપર જઈ રહ્યા છે કે ભાઈ 4 માણસને 5 માણસથી જે કામ થઈ શકતું હતું પહેલા, એમાં કેવી રીતે વધારો કરી શકીએ, ટેકનોલોજીનો ઉપયોગ કરીને એમાં પ્રોડક્શન કેવી રીતે વધારે કે જેને લઈને એ લોકોની ફિક્સ્ડ કોસ્ટ એક કટ થઈ શકે. માર્કેટમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના ઉત્પાદનની ડિમાન્ડ નથી રહી. પરિણામે કોરોનાની મહામારી વચ્ચે ટકી રહેવા એક જ પ્રોડક્ટ બનાવતી કંપની અન્ય ઉત્પાદનો બનાવવા તરફ વળી છે. ઔદ્યોગિક તજજ્ઞનું માનીએ તો આગામી 2021ના અંત સુધીમાં ભારતીય ઉદ્યોગોના વિકાસનું એન્જિન પાટા પર આવી શકે છે. ભારતીય ઉદ્યોગોનું વિકાસનું એન્જિન પૂરપાટ ઝડપે દોડતું હતું, પરંતુ જે રીતે હવે કોરોનાની બ્રેક વાગી છે
ત્યારે ઉદ્યોગપતિઓનું માનવું છે કે હવે ઉદ્યોગો ફરી ક્યારે બેઠા થશે તે આવનારો સમય બતાવશે. સહયોગી વિજય પટેલ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. અને હવે વાત કરીશું મોરબી વિશે. વિશ્વના બીજા નંબરના સિરામિક ક્લસ્ટર એવા મોરબીના સિરામિક ઉદ્યોગમાં કોરોનાની ખૂબ મોટી અસર થવા પામી. વાર્ષિક ટાઇલ્સના લગભગ 80 કરોડ બોક્સનું ઉત્પાદન કરતો આ ઉદ્યોગ 3.5 મહિના સંપૂર્ણ રીતે બંધ રહ્યો અને તે બાદ અનેક સમસ્યાઓ વચ્ચે પૂર્વવત થવાના પ્રયાસ કરી રહ્યો છે. કોરોનાથી અનેક ધંધા પર માઠી અસર પડી છે, ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગમાં પણ તેની અસર જોવા મળી છે. જોકે સમય સાથે હવે આ વ્યવસાય પૂર્વવત થઈ રહ્યો છે. સરકારની ઉદ્યોગલક્ષી પ્રોત્સાહન નીતિ તેમાં મદદરૂપ સાબિત થઈ રહી છે. સરકાર દ્વારા ગેસના ભાવમાં 16% રાહત અપાઈ છે. મોરબીના સિરામિક એકમોમાં દૈનિક 63 લાખ ક્યુબિક મીટર ગેસનો વપરાશ કરવામાં આવે છે, ત્યારે ગેસમાં આપેલી રાહતથી ઉદ્યોગકારોને ફાયદો થયો છે. હવે આવતા સમયમાં નવા ઓર્ડર કઈ ઇન્ક્વાયરી છે નહીં અમારી, બરાબર, તો અમારે આગળ શું કરવું એ પ્રશ્ન અમારા માટે મોટો છે. પ્લસ ખર્ચા એટલા ને એટલા ઊભા છે અને લેબર પ્રોબ્લેમ પણ છે. તો અમે ગવર્મેન્ટને કહીએ છીએ કોઈક અમને હેલ્પફુલ થાય તો એવું કંઈક કરે અમારા માટે. હાલ જૂના ઓર્ડર પૂરા કરવામાં આવી રહ્યા છે. એક્સપોર્ટના કામ પણ ચાલી રહ્યા છે. જો કે અત્યારે માર્કેટમાં મંદી હોવાથી નવા ઓર્ડર નથી આવી રહ્યા. સરકારે ગેસના ભાવમાં તો રાહત આપી, પરંતુ શ્રમિકોની સમસ્યા, ડીઝલના વધતા ભાવથી મોંઘું ટ્રાન્સપોર્ટેશન અને ખરાબ રસ્તાથી માલને નુકસાન જેવી સમસ્યાઓ યથાવત છે. જો આગામી સમયમાં નવા ઓર્ડર નહીં મળે તો ઉદ્યોગમાં માઠી અસર પડે તેમ છે. ડોમેસ્ટિક માર્કેટની અંદર થોડી અસર હતી, પરંતુ એક્સપોર્ટનું માર્કેટ જે છે તેની ડિમાન્ડ વધતા આ ઉદ્યોગ પાછો પોતાની જે ટર્નઓવર હતું ત્યાં પહોંચી ગયો છે. અને ખાસ કરીને 2 મહિના જે બંધ રહ્યું એ પણ અમે છેલ્લા 3 મહિનામાં રિકવરી કરી લીધું છે. મોરબી આસપાસમાં અંદાજિત 1000 જેટલી સિરામિક ફેક્ટરી આવેલી છે. ભારતના કુલ ઉત્પાદનનું 90% સિરામિકનું ઉત્પાદન મોરબીમાં કરવામાં આવે છે. મોરબીમાં વર્ષ દરમિયાન 1600 મિલિયન સ્ક્વેર મીટર ટાઇલ્સનું ઉત્પાદન થાય છે. હાલમાં સિરામિક ઉદ્યોગનું દૈનિક 4000 કરોડનું ટર્નઓવર થઈ રહ્યું છે. લગભગ 3.5 મહિના જેટલો સમય સિરામિકના કારખાના સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. તેના કારણે કરોડો અબજો રૂપિયાના ટર્નઓવર બંધ થઈ ગયા હતા. હાલમાં પેન્ડિંગ ઓર્ડરના કારણે સિરામિક ઉદ્યોગ પુનઃ ધમધમતો તો થયો છે અને સરકાર દ્વારા પણ ગેસના ભાવમાં લગભગ 16% જેટલો ઘટાડો આપવામાં આવ્યો છે. એટલે એક બૂસ્ટની એક પ્રયત્ન તો કરવામાં આવ્યો છે, પરંતુ આ કેટલો સફળ રહેશે એ તો સમય બતાવશે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી. બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. કોરોના સંક્રમણને 7 મહિના પૂરા થઈ ગયા છે. અનલોક થયા બાદ પણ મત્સ્ય ઉદ્યોગ હજુ બેઠો નથી થઈ શક્યો. જીડીપીમાં મહત્વનો ભાગ ભજવતા અને વર્ષે કરોડોનું હુંડિયામણ કમાઈ આપતા મત્સ્ય ઉદ્યોગ કોરોના વાયરસના કારણે મરણ પથારીએ પડ્યો છે. ઉમરગામથી જાફરાબાદ સુધીના દરિયા કિનારે 25,000થી વધુ ફિશિંગ બોટ પૈકી મોટા ભાગની બોટ હજી પણ પડી રહેલી જોવા મળી રહી છે. અમે પરિવારનું ચલાવશું કે જેથી કરીને જે લોકો પાસેથી લીધા છે એનો ઇન્ટરેસ્ટ આપશું કે કઈ રીતે અમે કરશું? અત્યારે માટે તો અમારા માટે બહુ ગંભીર પ્રશ્ન બન્યો છે. આ પ્રશ્નને લઈને અમે અત્યારે એટલી ચિંતાજનક અમે છે કે ચિંતાની અંદર અમે બેઠેલા છે કે અમે કરશું શું? અત્યારે 2 બોટ છે. અમારે 15 થી 20 કુટુંબનો સભ્ય છે. ના કોરોનાના કારણે અમારે ખલાસીઓ કે તંડેલું કોઈ આવેલા નથી ને 4 થી 5 લાખ રૂપિયા એડવાન્સ આપેલો છે. 2 લાખ લોકોની રોજગારી ફિશિંગ વ્યવસાય સાથે સીધી સંકળાયેલી છે. મત્સ્ય ઉદ્યોગ વર્ષે 5200 કરોડનું ગુજરાત રાજ્યનું ટર્નઓવર ધરાવે છે. આંધ્રપ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્રના પણ 12 થી 15,000 પરપ્રાંતીય ખલાસીઓ રોજગારી માટે ગુજરાત આવે છે. પરંતુ કોરોનાના ડરથી તેઓ પરત આવ્યા જ નહીં. પરિણામે 50% ફિશિંગ બોટ હજી કિનારે લાંગરેલી જ પડી છે. 40% જેટલી બોટો બંધ પડી છે અને એ લોકોને ના આવવાથી એ લોકોને જે અમે એડવાન્સ આપ્યા હતા પૈસા અને જે અમે બોટોમાં ખર્ચા કર્યા હતા એ બધા અમને નુકસાન થયું છે. અમારા પૈસા બી ડૂબી ગયા છે અને એના કારણે જે માછીમારી કરીને પોતાનું ભરણ પોષણ ચલાવે છે એવા સીધા ફિશિંગ કરવા જાય છે. ગુજરાતમાં એવા 2 લાખ લોકો છે કે આવા 2 લાખ લોકોના પરિવાર ઉપર આની ખાસી અસર જોવા મળી છે. ચાલુ સિઝનમાં પરપ્રાંતીય ખલાસીઓ એડવાન્સ લઈને પરત ન આવતા ફિશિંગ બોટ માલિકોની સ્થિતિ પડતા પર પાટું માર્યા જેવી થઈ છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ.
સુરતને ડાયમંડ નગરી તરીકે પણ ઓળખાય છે, કારણ કે હીરાનો સૌથી મોટો ઉદ્યોગ સુરતમાં છે. લાખો કરોડો લોકોની રોજગારી આ હીરા ઉદ્યોગ પર નભેલી છે અને તે હીરા ઉદ્યોગને પણ લોકડાઉને લોક કરી નાખ્યો હતો. કોરોના વાયરસની માત્ર માનવ જીવન પર જ અસર નહીં, પરંતુ આર્થિક ક્ષેત્રે પણ માઠી અસર થઈ છે. હીરાના ઉદ્યોગને આગામી 2 મહિનામાં હજુ નુકસાન વધે તેવું દેખાઈ રહ્યું છે. છેલ્લા 6 મહિનાથી પોલિશિંગ ઇન્ડસ્ટ્રી ચાલુ બંધ જેવી સ્થિતિમાં ચાલી રહી છે. સુરતનો વેપાર એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે અને ઇન્ટરનેશનલ માર્કેટ બંધ હોવાથી અસર વધારે જોવા મળી રહી છે. ભારત દેશમાં જે કંઈ પણ પોલિશ થાય છે તેનું 95% એક્સપોર્ટ કરવામાં આવે છે. સ્ટેટિસ્ટિકલી એનાલિસિસ આપણે જોઈએ તો ગયા વર્ષ 2019 અને 2020ના પ્રિવિઝન પીરિયડની અંદર હાલની તારીખમાં લાસ્ટ યરની કમ્પેરિઝનમાં આપણે જો ઓગસ્ટ મહિના સુધીનું કમ્પેરિઝન કરીએ તો આપણું એક્સપોર્ટ હતું $3,018.32 મિલિયન અને રૂપિયાની કેલ્ક્યુલેશન કરીએ તો 21,518.73 કરોડ રૂપિયાનું આપણું એક્સપોર્ટ હતું. વર્ષ 2019-20માં રૂપિયા 21,518 કરોડનું ટર્નઓવર હીરા ઉદ્યોગનું રહ્યું હતું અને વર્ષ 2020-21માં 1,316 કરોડ પર ટર્નઓવર ચાલી રહ્યું છે. એટલે કે 9,000 કરોડનો ડિફરન્સ હાલમાં દેખાઈ રહ્યો છે. સુરતમાંથી દર વર્ષે હોંગકોંગ ખાતે 50,000 કરોડ રૂપિયાના પોલિશ્ડ હીરાની નિકાસ કરવામાં આવે છે, જે સુરતમાંથી થતી હીરાની કુલ નિકાસનો 37% હિસ્સો છે. 41.58% ડિક્લાઇન રેટ પર હાલ હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે અને આ બધું જ કોરોના મહામારીના કારણે અપાયેલા લોકડાઉનને આભારી છે. આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત.